વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી. ભાઈ બોલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ આજરોજ જીવના ખજાના કાર્યક્રમની માય તુમાન બધાન નોવી ગોઠ ઉનાના આવકાર ક ને પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર નામી સલામ પાઠવો. માદા ધા ને બાઈ હો આજરો કાર્યક્રમમાં નો વચન આય લગ્ન સંબંધમી વચન ઉનાના ને હમજુના આપું આપો દેવ પરમી હેરબાઈ સાન પ્રાર્થના વિનંતી કહું. ઓવામાં હરગામ રહેનારા પવિત્ર પરમી હેરબાઈશા ત આમી આજો આમી આ બાર માનતે ત નામરી જય જયકાર કજી તું આજરો કાર્યક્રમમાં વચન હમજુના આમાન બધાન પવિત્ર આત્મા પ્રેરણા રેખા ભરપૂર ક ઇન્ડિયામાં આજરી અરજાહાય પ્રભુ ઈસુ નામની આમીન. મા દાદા અને બાઈ હો લગ્ન તો કા પરમિહેર દેવા નક્કી કની પવિત્ર પ્રથા પણ ખ્રિસ્તી લગ્ન ઈ એક પવિત્ર સંસ્કાર તરીકો ગણાય. ત્યાં ખ્રિસ્તને ત્યાં મંડલે સંબંધા અંગ તરીકો ગણવામાં આવે. ઈ તો મંડલેમ લગ્ન ઈ એક પવિત્ર સંસ્કાર હાય પણાનો જોડો એકબીજા પો પૂરેપૂરો આધીન બનીને પવિત્ર પ્રેમની સહભાગી બને. આંડી જ બાબત આપોન પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી રેખી જાના મિલે. ઉત્પત્તિ ચોપડામ બીજા અધ્યાય 20-24 વચનમી પાલના મિલે. તે વચનમી પાલહું ને તે માહું ઈ તો આદમો દરેક પલકારા આકાશમી ઉડનારે ચીણહાન ને ધરતે પો રેનારે પશુહાન નામ પાડ્યો પણ આદમાન યોગ્ય હિન્દી સહાયકારી કરનારી ની મિલી. મા દાથા અને બાઈ હો પરમિહેર દેવ સમજી જાહે કા આદમાન એક સહાય કરનારા ખોટ હાય ને એ ખોટ દેવ પૂરી કહે કે કેમ પૂરી કહે તે 21 ને 22 વચનમી પાલહું વચનમી લેખ્યો કા દેવો આદમાન ભારી નિંદમી ટાંકી દીધા. ઈ તો આદમ હુવી જાહે તે સમયમી દેવો તિયા પાછળેમ રેકી એક પાછળી નેદી ને દેવો તે પાછળેમ રેકી એક બાઈ ઈ તો ડોહલી બનાવી ને તે દેવ તિયેન આદમા પાહો લાલા ને તે માહો ઈ તો આદમો કયો કા આય માં આટકાવેનો આટકો ને મા માહાવેનો માહ હાય તે નારી કવા કેવકા તે નરમી રેખી નેદની હાય. ઈતા માટો માહું પોતા યાશીબાઈ સાન છોડીને પોતા ડોહલેન વીગીરે ને તી બેનું એક દેહ બની. મા દાદા અને બાઈ હો આ યોજના કાંઈ માહા ના પણ પરમિહેર દેવા હાય કેવકા દેવો પાલ્યો કા માહું એકનો રે તી બરાબર ના ત્યાં એક યોગ્ય સહાય કરનારા જરૂર હાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તો પણ લગ્ન માન યોગ્ય ગણ્યો. કાના ગામમી જ્યાં લગ્ન વેહે તે વખતો ત્યાં તો હાજર હતા. પોતા અદ્ભુત પરાક્રમ રેખા અહીંયા દ્રાક્ષારસ બનાવીને બધાન આનંદ આપે કતી યોગ્ય બાબત હાય. વાલા દાદા અને બાઈ હો પવિત્ર શાસ્ત્રમી લગ્ન એક માન યોગ્ય ગણવામાં આવ્યો. તે વિશ્વ આપું પવિત્ર શાસ્ત્ર બાઇબલમી હિબ્રુહા મંડલેન સંત પાઉલ લેખનો પત્રમી 13મો અધ્યાય 4થા વચનમી પાલહું તાં એવ લેખ્યો કા દરેક બાબતમી રેકો લગ્ન ઈ માન યોગ્ય ગણાય ને બીસાનો નિર્મળ ઈ તો ચોખ્ખો રે કેવકા દેવ લંપાઠાન અને વ્યાભિચારી લોખાન ન્યાય કહી. સંત પાઉલ લગ્ન ખ્રિસ્તને તિયા મંડલેમ ધાર્મિક એકતા તરીકો ગણે ને ઇમે જ લગ્ન યોગ્યતા હમાની હાય. દાદા અને બાઈ હો માનવ જીવન સહકારને પ્રેમ જંખે એકબીજાન દિલાસા તેવો જ મદદ મિલે માટો પરમિહેર દેવો આ યોજના કહી. આ યોજના મારફત દેવ નિર્મળ મહાન તો ચોખ્ખો મહાન તિયા પોયરાહાન
ધાર્મિકતામ ઉસૂરના કારભાર હપે. કુટુંબિક સુખ, આશા, આનંદ ને પ્રેમ લગ્ન જીવનમી મિલે. પરમીર દેવો ઠરાવની જોડી ખ્રિસ્તમી રેતા કાયમ સુખ અનુભવ કરતા દેવા મહિમા પ્રગટ કહે. એ લગ્ન મુખ્ય હેતુ હાય. મા દાદા અને બાઈ હો, તુમાં યાયસી બાઈસા તુમાં પો પ્રેમ રાખે. તુમી આ ઉંમરો પચેવે તા લગ તી હો તુમાં હંભાલને માવજત કહીવે. તુમાન કેલું યે હિકામણ આપી આય પ્રેમી તુમી અવિશ્વાસુ બનતે નખ ને તીહી અવગણના પણ કહતે નખ. લગ્ન જીવન માટો કાયમી કરાર આહાય. આંડી બાબતમી નિર્ણય નિયા તાહા વધારું સમય તુમી પ્રાર્થનામ ગાળા. દેવા ઈચ્છા કાય આહાય તે જાના પ્રયત્ન કા. દેવા ઉનાના ને સમજુના તુમા કાન ઉગાડા રાખા. જો તુમી પ્રાર્થનામય જીવન ની રાખા તે તુમી નિષ્ફળ જહા. જેવ તુમી અભ્યાસ કહીને આગળ વધતે તે પ્રાર્થના કહતા પણ હિકા ને એ બાબતમાં તુમા કહતા તુમા યાયસી બાયસાન વધારું અનુભવ હાય. તિહા સલાહ નિયા. વાલા જુવાન દાદા અને બાઈ હો, લગ્ન કહંડો પરિવારમી જોડના ને કહંડો વ્યક્તિયા આરી કહના તે બાબત વિશે પણ આપોન પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી રેખી ચેતવણી આપી. બીજો કોરિન્થિયા મંડલેન પાઉલ પ્રેરિતો લેખનો પત્રમી મંડલેન લેખતા સંત પાઉલ એવ જાવે કા અવિશ્વાસ્યા આરી અગટિત ઈ તો શોભેની ઈંડા સંબંધ ની રાખા. કેવ કા ન્યાયપણા ને અન્યાય આરી સંબંધ કહંડા. ઈ તો ઉજાલાન આંધારા આરી સંબંધ રાખના કાંઈ જરૂર ના. આય વચન મારફતો આપોન જાના મિલે કા અવિશ્વાસે આરી લગ્ન રેખા બાંધના સંબંધ તે દેવા આજ્ઞા ભંગ કહતે. બરાબર હાઈક ના. મા દાદા અને બાઈ હો, આજો ઘણે બધે વિશ્વાસી પરિવાર દેહિક માલ મિલકત પાલીન ધોરાઈ જાતે. જગીક સુખ મેલું ના તુમી અવિશ્વાસે આરી લગ્ન કહતે. તુમા સમય સંજોગ એકબીજા આરી બરાબર વેય એકબીજાને યોગ્ય બની હકે છતાં પણ એક મટીન અગત્ય બાબત હાય કે જી જગત આપી ના હકતો ઈ તો ધાર્મિક રીતો તુમા અને તુમા આરી જોનારો વ્યક્તિ ઉશેર તદ્દન અલગ હાય. તુમી એકબીજાન આય બાબતમી અનુરૂપ બની ના હકતે. ઈ તો તુમા આધ્યાત્મિક જીવન નાશ પામે. તુમા પોયરાહા જીવન માટો પણ તેવો જ હાચો ને મુશ્કેલી હાય. તુમ્હો તુમા પોતા જીવન જીયાન માટો ખ્રિસ્તાન બલિદાન આપ્યો. તિયાન પવિત્ર આત્મા પોતા મંદિર બનાવ્યો. તિયાન તુમી વેડફી ટાકી નાશ કહતે. દેવો તુમાન પોયરાહા જે જવાબદારી કા કારભાર તુમાન હપ્યા તો પણ તુમી બજાવી ના હકતે. તુમા પોયરાહા આત્મા તારણ માટો તુમી દેવાન કાય જવાબ આપા. મા દાદા અને બાઈ હો, આત્મિક જીવના માટો આપું આંડા સંબંધ કોઈ દીહ બાંધના ના. વિશ્વાસી લગ્ન ફક્ત દૈહિક બાબત આરીના પણ આત્મિક બાબતથી આરી સંબંધ ધરાવે. આય બધી બાબતથી નેન લગ્ન ધર્મસેવક સિવાય બીજો કોઈ વ્યક્તિ હા મારફતો નામ જરૂર ના. લગ્ન એક મોટા દી હાય. જો ખરેખર તુમી દેવા આરી હાજરી આપીન કા વગર હાજરી આપીન મંડલે સાક્ષી વગર બેનતીન મહા હાજરેમ એક સાધારણ જાગામ કોના માગતે વેય તે તુમી દેવા આશીર્વાદ ગુમાવતે ને આરી દેવા મંડલે વિશ્વાસી લોખા પણ વિશ્વાસ ગુમાવતે. મા દાદા અને બાઈ હો, આશીર્વાદ એક ભારી મોટી વાત હાય. પાળક કા ધર્મસેવક દેવા નામો તિહાન આશીર્વાદ આપે તે આશીર્વાદ વગરે બની જાતે. માટો કહીન મા દાદા અને બાઈ હો, અવિશ્વાસ્યા આરી ખોટો સંબંધ રાખીન કા દૈહિક માલ મિલકત દેખીન કોઈ દી તુમી ખોટા સંબંધમી જોડાતે ન કહો. કેવ કા વચન મી પાલ્યો તેવ કા આંધારા આરી ઉજાલા કાય સંબંધ. કેવ કા આપુ વિશ્વાસી જીવનમી દેવા ઉજાલા પોયરે કવાતે. ઈતા માટો આંધારા આરી આપો કોઈ સંબંધ રાખના જરૂર ના. મા દાદા અને બાઈ હો, આજો જે બાબતમી તુમાન જાના મિલ્યા તે તુમી તુમા જીવનમી રાખા ને દેવા યોગ્ય માર્ગમી ચાના ઈંડી આજરો વચના સંદેશ આહાય. આજરો પ્રોગ્રામ અહીંયા પૂરાવે હે. આજરો વચન માટો આપું પ્રાર્થના કહું. માં જીવતા ને પવિત્ર દેવ તમાય આભાર માનો. તું આજરો કાર્યક્રમમાં વચન મારફતો તું દરેક વિશ્વાસના જીવનમી નવો કાર્ય ક ને દરેક વિશ્વાસીમાં હું તો ઠરાવની રીત રિવાજ પરમાણુ ચાને હિન્દીમાં હાજરી પ્રાર્થના હાય. પ્રભુ ઈસુ નામી આમીન. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય. જીવના ખજાના TWR ઇન્ડિયા, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેહગંજ, વડોદરા. પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા જીવન@twr.in.
વેબસાઇટ હાઈ radio882.com. ફોન નંબર હાઈ 9429375628 9429375628. બાઇબલા વચન મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી. બાઇબલા વચન મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ ખુશી